માંડવીમાં પેટ્રોલ પંપ પર ટ્રકોની લાંબી કતારો જોવા મળી. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ડીઝલ ન મળતા ટ્રક ચાલકોના વાહનોના પૈયા જાણે થંભી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માંડવીના પેટ્રોલ પંપો પર ડીઝલ મેળવવા માટે ટ્રકોની સાથે સાથે રોજિંદા ઉપયોગમાં લેવાતા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા વાહન ચાલકો કલાકો સુધી પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે પોતાનો વારો આવવાની રાહ જોતા જોવા મળે છે. કેટલાક ટ્રક ચાલકોના જણાવ્યા મુજબ ઘણા દિવસોથી ડીઝલ પૂરતું મળતું નથી, જેના કારણે માલવહન વ્યવસ્થા પર પણ અસર પડી રહી છે. ડીઝલની અછતને કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસાયની ગતિ થંભી ગઈ હોય તેવા અણસાર મળી રહ્યા છે. વેપારીઓ અને માલવહન સાથે જોડાયેલા લોકો પણ ચિંતિત બન્યા છે, કારણ કે વાહનો સમયસર ચાલતા ન હોવાથી માલ પહોંચાડવામાં વિલંબ થઈ રહ્યો છે. ફક્ત ટ્રક ચાલકો જ નહીં, પરંતુ નાના મોટા વાહન ચાલકો પણ આ સમસ્યાથી પરેશાન થઈ ગયા છે. પેટ્રોલ પંપ પર લાંબી કતારો વચ્ચે લોકો ડીઝલ અને પેટ્રોલ માટે ધક્કા ખાઈ રહ્યા છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી રહી છે કે માંડવી વિસ્તારમાં ઈંધણની અછત દૂર કરવા માટે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે. જો સમયસર પુરવઠો ન વધારવામાં આવે તો ટ્રાન્સપોર્ટ અને સામાન્ય જનજીવન પર તેની ગંભીર અસર પડી શકે છે. હાલ માંડવીમાં ઈંધણની અછત એક મોટી સમસ્યા બની રહી છે અને લોકો તંત્ર તરફથી ઝડપી ઉકેલની આશા રાખી રહ્યા છે. સાથે સાથે પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો થતાં હવે આ ભાવ વધારાથી અનેક વસ્તુઓમાં ભાવોમાં ફેરફાર થાય તેવી શક્યતા પણ નકરાતી નથી. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. મારું નામ કૈલાસ છે, કૈલાસભાઈ ઓઝા. પેટ્રોલના જે ભાવ આજે વધ્યો છે એ તો બરાબર છે, પણ બરાબર નથી આમ તો, પણ હવે શું કરી શકાય. અહીંયા પેટ્રોલ મળે એ બહુ મોટી વસ્તુ છે. હું ગઈકાલે આવ્યો તો ત્યારે પણ અહીંયા પેટ્રોલ હતું નહીં. એનાથી આગલે દિવસે આવ્યો તો તેમાં રાશનિંગ હતું, 1 જ લીટર પેટ્રોલ મળશે. હવે સામાન્ય જનતા, આમ આદમી જાય ક્યાં? એટલે એ રીતે થોડું આમ કંટ્રોલે રાખવો જોઈએ. કંટ્રોલ કરી તો પણ જે આદત પડી ગઈ છે, જે ટેવ પડી ગઈ છે, જે લોકોને જરૂરિયાત છે એ પ્રમાણે પેટ્રોલ મળી રહે અને વ્યાજબી ભાવમાં, એવી જનતાની લાગણી છે ને જનતાની માગણી છે. જી બિલકુલ. કચ્છ છે એ ટ્રાન્સપોર્ટનો હબ છે. તેમાં ખાસ કરીને ગાંધીધામ સાઈડ તમે જુઓ તો ટ્રાન્સપોર્ટની અંદર ટ્રકોની, માલવાહક વાહનોની, ગુડ્સ ટ્રકોની લાઈનો લાગે છે પેટ્રોલ ડીઝલના અભાવના લીધે. તો આ લોકો રોજ કમાઈને રોજ ખાતા હોય છે અને પારાવાર તકલીફ પડે છે. તો આનું કંઈક સોલ્યુશન આવે એવી આપણે બધા આશા, અપેક્ષા અને અભિલાષા રાખીએ. એ વાત સાચી છે. ગઈકાલનો મારો અનુભવ છે. અહીંયાથી હું ખાલી ગયો હતો, પછી આગળ જઈને છેક તલવાણા સુધી જવું પડ્યું, ત્યારે મને 1 લીટર પેટ્રોલ પડ્યું હતું અને એનાથી આગળ ભુજ બાજુ ગયા ત્યારે 1 પેટ્રોલ પંપ ચાલુ હતો. બાકીના પેટ્રોલ પંપ આમ બોર્ડે લાગેલા છે અને કીધેલું સાઇન કરી દે છે એ લોકો કે અહીંયા પેટ્રોલ છે. જી, આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી જલ્દીમાં જલ્દી બહાર આવે અને લોકોને પડતી હાલાકીની સામે પણ જોવામાં આવે. બચતને ની જે આપણે આપીએ છીએ સલાહ એ બરાબર છે ને કરવી પણ જોઈએ, પણ જ્યાં જરૂરિયાત છે ત્યાં લોકોની પડખે ઊભી રહી અને કંઈક સોલ્યુશન નીકળી આવે એવી સરકારની પાસે આપણી અપેક્ષા છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો
9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.